મંત્રી બચુભાઈ ખાબડ પર અધિક્ષક નાયબ પોલીસ વડાની કચેરી લીમખેડામાં આદિવાસી પરિવાર ધાનપુર દ્વારા ફરિયાદ કરવામાં આવી। આજરોજ તારીખ 11/1/2025ના રોજ આદિવાસી પરિવાર ધારપુર દ્વારા ગુજરાત અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ પર લીમખેડા અધિક્ષક કચેરીએ પોલીસ ફરિયાદ આપવામાં આવી। તારીખ 19/12/2024ના રોજ ગુરુ ગોવિંદ ચોક પર આદિવાસી પરિવાર ધાનપુરનો યુવાનો ચોક પર સાફ સફાઈ કામ કરી રહ્યા હતા। તે સમયે મંત્રી બચુભાઈ ખાબડ ત્યાં આવી આદિવાસી સમાજના યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિ કરો છો તેવા શબ્દો બોલી આદિવાસી સમાજનું અપમાન કરવામાં આવ્યું। તેના વિરોધમાં આદિવાસી પરિવાર ધારપુર દ્વારા ધાનપુર પોલીસ સ્ટેશન ફરિયાદ આપવામાં આવી હતી, પણ કોઈ કારણસર ધાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા સાહેબે આ ફરિયાદનો આજ દિન સુધી કોઈ ચોખ્ખો જવાબ નહીં આપતા આદિવાસી પરિવાર ધારપુર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા નાયબ પોલીસ વડાની કચેરીએ આજરોજ તારીખ 11/1/2025 શનિવારના રોજ ફરિયાદ કરવામાં આવી, જેમાં ઉપસ્થિત ધાનપુર, દાહોદ, ઝાલોદ, ફતેપુરા, સિંગવાડ, સંજેલી, લીમખેડા, દેવગઢ બારિયા, ગરબાડા આમ તમામ તાલુકાના આદિવાસી પરિવારના અગ્રણીઓએ ભેગા મળી ફરિયાદ આપવામાં આવી। દિન 6ની અંદર આની કોઈ એક્શન નહીં લેવામાં આવે તો આદિવાસી પરિવારના યુવાનો આગેવાનો દાહોદ એસપી કચેરીએ ફરિયાદ નોંધવામાં આવશે તેમ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।